ગઢસીસા ખાતે ગઢસીસા જિલ્લા પંચાયત સીટ દ્વારા લોકો માટે જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। માંડવી તાલુકાના ગઢસીસા ગામે ગઢસીસા જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ લાભ મળે તે માટે જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના તેમજ નમોશ્રી યોજના, PMJAY, PM સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, VBG રામજી યોજના, PM સ્વનિધિ યોજના તેમજ ફી સિપકાર્ડ, શાળા કોલેજ પ્રવેશ દરમિયાન રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તથા નિરાધાર વૃદ્ધોને અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી સડક યોજના, સરસ્વતી યોજના વગેરે 15 જેવી યોજનાઓની સેવાઓનો લાભ લેવા માટે તેમજ યોજનાઓની નોંધણી કરવા માટેના આ કાર્યક્રમની શરૂઆત પરમ વંદનીય આઈ શ્રી ચંદુમાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી, જેમાં માંડવી તાલુકાના પંચાયત પ્રમુખ રેખાબેન છાભૈયા, મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા, તાલુકા વિકાસ અધિકારી મયુરકાંત પરમાર, ગઢસીસા જિલ્લા પંચાયત સીટના સદસ્ય પ્રતિનિધિ જીવરાજભાઈ ગઢવી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા તેમજ ગઢસીસાના સરપંચ કોમલબેન ગોસ્વામી, તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ગિરી ગોસ્વામી, રાજાભાઈ રબારી, દિનેશભાઈ માતંગ, સંગઠન પ્રમુખ સામતભાઈ ગઢવી, મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી તેમજ ઉપસરપંચ વિજયભાઈ છાભૈયા, APMCના ચેરમેન ભાઈલાલભાઈ છાભૈયા, બટુકસિંહ જાડેજા, સંજયગીરી ગોસ્વામી, હરેશભાઈ રંગાણી તેમજ કાંજીભાઈ સંગાર, તલાટી અનિલ પટેલ તેમજ અર્જુનસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના કર્મચારી પ્રવીણભાઈ મોવલિયા તથા માંડવી CDPO ઇન્ચાર્જ શીતલબેન સંગાર તેમજ મનરેગા યોજના અને NRLM યોજનાના કર્મચારીઓ નવીનભાઈ આઠુ, ભવ્ય સોની, રાજુભાઈ જાડેજા, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ગોસ્વામી, આશોક ગરવા, વિરમભાઈ રબારી, વિનોદભાઈ જોવાણી તેમજ ગોવિંદભાઈ ચાવડા તથા સામાજિક આગેવાનો અને ગ્રામજનો તથા આસપાસના ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપરાંત સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સ્વચ્છતા સપ્તાહના આજના છેલ્લા દિવસના કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા તમામને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવેલ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2026 વાંચન કરી સમજાવવામાં આવેલ તેમજ જીવરાજભાઈ ગઢવી દ્વારા તમામ લાભાર્થીઓને યોજનાઓ વિશે સમજણ આપવામાં આવી હતી તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર TV ન્યૂઝ ગઢસીસા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સત્તા ઉપર આરૂઢ થયા એને પૂરા 12 વર્ષ થયા, તો આ વિકાસની ગાથાને લઈને આ જે સપ્તાહ દરમિયાન અને તારીખ 5 તારીખથી કરીને યોગ દિવસ સુધી એટલે 21 તારીખ સુધી 21 જૂનના યોગ સુધીનો જે આ કાર્યક્રમ સંગઠન દ્વારા અને રાષ્ટ્રીય કારોબારી દ્વારા જ્યારે અમને મુકર કરવામાં આવ્યો છે, ત્યારે જ્યારે આ તંત્ર અને એક સંગઠન સાથે મળીને ગઢસીસા મુકામે જનકલ્યાણની એક શિબિર યોજવામાં આવી। આ જનકલ્યાણ શિબિરની અંદર આપણું માંડવી તાલુકાનું તંત્ર તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સર્વે લોકો અને આજુબાજુના સરપંચશ્રીઓ બોડી સંખ્યામાં લાભાર્થીઓને લઈ અને જરૂરિયાતમંદોને લઈને આજે ગઢસીસા મુકે જૈન મહાજનવાડીની અંદર સરસ મજાનો કાર્યક્રમ થયો। એમની અંદર વિવિધ વિભાગોમાંથી અધિકારીગણ, કર્મચારીગણ પણ આવી અને લોકોને આ સુખાકારી માટે કરી અને આ યોજનાનો લાભ સારામાં સારો મળે એ અંતર્ગત અમારી આ ગઢસીસા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જીવરાજભાઈ તેમજ અમારા તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ગિરી અને પાલાભાઈ તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ અને સર્વે હોદ્દેદાર ગણ પણ અહીં ઉપસ્થિત રહી અને સારામાં સારો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો।